સુરતના કતારગામમાં હીરા વેપારી પાસેથી કરોડો રૂપિયાની લૂંટ, ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી ચલાવાઈ લૂંટ, લૂંટારો સીસીટીવી કેમેરામાં કેદ। મુખ્યમંત્રી નિવાસ સ્થાને રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, તમામ 26 લોકસભા બેઠક પર 3 ઉમેદવારોની બનાવાશે પેનલ। કાલે 26 મુરતિયા મુદ્દે દિલ્હીમાં કરાશે મંથન। રાજકોટ જિલ્લા યુવા ભાજપ કોષાધ્યક્ષ અલ્પેશ વ્યાસનું ઓચિંતું રાજીનામું, રાજીનામા પાછળનું કારણ અસ્પષ્ટ। સુરતના મીઠી ખાડીથી નીલગિરી સર્કલ સુધીના દબાણો પર મહાનગરપાલિકાનું બુલડોઝર, સ્વેચ્છાએ દબાણ દૂર ન કરતા મહાનગરપાલિકાએ કાચા પાકા દબાણો તોડી પાડ્યા। ગિરનાર પર્વત અને અંબાજી આસપાસ ગંદકી મુદ્દે સરકારનું સોગંદનામું, ગીર અભયારણ્યમાં પ્લાસ્ટિક સાથે પ્રવેશ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ અમલવારી માટે 6 ટીમોની રચના। નડિયાદમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે પકડી દેશી દારૂની ફેક્ટરી, 1 આરોપીની ધરપકડ, 10ને ભાગેડુ જાહેર કર્યા। એસએમસીની કાર્યવાહીથી સ્થાનિક પોલીસ થઈ દોડતી।